જય માતાજી, જય માતા, જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે સૈનિક સ્થાપના દિવસ. સૈનિકોને સત્સદનો કોટી કોટી પ્રણામ. આ ભારત ભૂમિને સત્સદનો કોટી કોટી પ્રણામ. મારા ગુરુદેવ સદગુરુ મહાદેવ ભોલેનાથ, મારા રંગોદા ગુરુદેવ દત્તને સત્સદનો કોટી કોટી પ્રણામ. મા ભવાનીને સત્સદનો કોટી કોટી પ્રણામ. આજે જે ભારત ભૂમિ આખા વિશ્વની અંદર ઇતિહાસ છે ભારત ભૂમિનો, અને ભારત ભૂમિને જ ગુલામ બનાવવામાં આવી. તો ભારત ભૂમિની અંદર જે કણકણમાં છે શક્તિ, તે ભારત ભૂમિની રક્ષા કરનારા જે આ ભારત ભૂમિના વીરો છે, તેમને સત્સદનો કોટી કોટી પ્રણામ કરું છું. આજે ભારત ભૂમિના સૈનિક દિવસ, સ્થાપના દિવસે અને સ્થાપના દિવસે હું સત્સદનો કોટી કોટી પ્રણામ કરું છું. આ ભારત ભૂમિના વીરો આજે આપણે જોઈએ ને, આપણે જે ખુશ છે, આજે આપણે મહોત્સવો મનાવીએ છીએ, આપણે જે પણ આજે કરી રહ્યા છે, તો આજે આ ભારત ભૂમિના વીરો કેવી પરિસ્થિતિઓમાં આપણી ભારત ભૂમિની બોર્ડર ઉપર, સમુદ્રના કિનારે, કેવા જંગલોની અંદર આજે આપણા માટે અડીખમ બેઠા છે. એમના માતૃપિતૃને છોડીને, એમના માતૃપિતૃને પણ સત્સદનો કોટી કોટી પ્રણામ હરેક સૈનિકોના. તો આજે આપણે જોઈએ ભારત દેશની અંદર, અને ભારત દેશની અંદર આજે આપણે જોઈએ તો ભારત દેશની સનાતન સંસ્કૃતિ આપણને જણાવી રહી છે આજે કે ભારત ભૂમિ એ અખંડ વિશ્વ જગતગુરુ હતું, અને જગતગુરુ જ રહેવાનું છે. આજે આપણે ભારત ભૂમિ ઉપર વસીએ છીએ, અને ભારત ભૂમિ ઉપર આપણે જન્મ લીધો, અને ભારત ભૂમિ ઉપર આજે જો આપણે જે પણ સનાતનોની વાતો કરીએ છીએ, આપણી સંસ્કૃતિ, સંસ્કાર, પ્રકૃતિની વાતો કરીએ છીએ, એમની રક્ષા કરનારા, આપણા બધાની રક્ષા કરનારા એવા સૈનિકોને પણ હું સત્સદનો કોટી કોટી પ્રણામ કરું છું. અને એમને ઓર મહાદેવ, મા ભવાની ઓર શક્તિ આપે, એવી મારી પ્રાર્થના છે. અને ભારત ભૂમિને આજ સુધીમાં ભારત ભૂમિને કોઈ હરાવી નથી શક્યું, આખું વિશ્વ હરાવી નથી શક્યું, અને વિશ્વ હજુ પણ હરાવી ન શકશે. કેમ કે આ ભારત ભૂમિ ઉપર એવા વીરો પ્રગટ થયા છે. આ ભારત ભૂમિ સાધુ સંતો અને મહંતોની છે, અને સાધુ સંતો અને મહંતો પણ આજે આ ભારત ભૂમિના માટે એટલી મહેનતો કરી રહી છે. અને સરકારશ્રીને, માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે આપણે જોઈએ તો આપણા સનાતન ધર્મ માટે અને સંસ્કૃતિ, પ્રકૃતિના માટે, આપણી ભારત ભૂમિ માટે આજે તરીટોમ મહેનત કરી રહ્યા છે. અને આપણે આજે વિચારીએ તો આપણે તો આજે ફેશનોમાં, આજે જ્યારે આપણે જોઈએ છે કે આપણે થોડીક ગરમી લાગે તો આપણે ઘરની બહાર નહીં, થોડોક વરસાદ પડે તો આપણે ઘરની બહાર નથી નીકળતા, વધારે પડતી ઠંડી પડે તો આપણે ઘરની બહાર નથી નીકળતા. તો આપણા દેશના સૈનિકો આજે કેવા વિસ્તારોની અંદર કેવી પરિસ્થિતિઓમાં આપણી રક્ષા કરે છે. તો એ સૈનિકોને પણ હું સત્સદનો કોટી કોટી પ્રણામ કરું છું. એમને ઓર ઉપર કુદરતની ઓર તાકાત મળે, અને આ ભારત ભૂમિનો જય જયકાર થાય, તેવી મારી ભાવના છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. આદેશ આદેશ આદેશ.